અમદાવાદના પોસ્ટ વિસ્તારના દ્રશ્યો બતાવો। અમદાવાદના સિંધુ ભવન રોડ પર અમે અત્યારે છીએ। ધોધમાર વરસાદથી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। દોઢેક કલાકથી અહીંયા વાહન ચાલકો જે છે એ હેરાન પરેશાન થતા પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદનો સિંધુ ભવન રોડ અત્યારે અમદાવાદનો સ્વિમિંગ પુલ બની ગયો છે। ફૂલ વરસાદ પડે આટલું પાણી અમે લાઈફમાં નહીં જોયું ભાઈ। આ સિંધુ ભવન રોડ પર ક્યારે આટલું પાણી જોયું કદી જીવનમાં ના જોયા, પહેલી ફેર આટલું પાણી બધા કેટલી તકલીફ પડે છે બધાને? બહુ તકલીફ હોય, કેટલાની ગાડીઓ બંધ થઈ ગઈ ભાઈ। લોકો ઓફિસ જવા માટે સવારે રવાના થયા, પરંતુ ભારે વરસાદના કારણે લોકો અત્યાર સુધી ઓફિસે પણ જે છે તે નથી પહોંચી શક્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે નિષ્ફળ સાબિત થઈ। જો લોકોને કેટલું નુકસાન છે, લોકોની ગાડીઓ જે છે તેની અંદર ખાસ કરીને નુકસાન પહોંચતું જોવા મળી રહ્યું છે। બે ઇંચ વરસાદમાં જ અમદાવાદના તમામ જે વ્યસ્ત રસ્તાઓ છે તે અત્યારે થંભી ચૂક્યા છે। અમદાવાદના મુખ્ય માર્ગો કે જ્યાં 2 ઇંચ વરસાદ પડતા વરસાદે તારાજી સર્જી છે। સિંધુ ભવન રોડ પર એ પાણી ભરાઈ ચૂક્યા છે। અમદાવાદનો સૌથી વ્યસ્ત રોડ કે જ્યાં અત્યારે ઢીચણસમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકોના વાહનો રસ્તા પર જ બંધ પડ્યા। 2 કલાકમાં 2 ઇંચ વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે। ભારે વરસાદના કારણે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે કે તેના કારણે અનેક લોકો છે ત્યારે રસ્તા વચ્ચે અટવાયા છે। અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં કે જ્યાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અત્યારે ઠપ થયો છે। કેટલાય લોકોએ રસ્તા ઉપર અટવાયા છે। નોકરી અથવા તો કામ ધંધે જતા લોકો અત્યારે વાહને પોતાના બંધ પડતા મુશ્કેલીમાં મુકાયા છે। કેટલીક જગ્યાએ ઢીચણસમાં પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, તો કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે। અમદાવાદનો અતિ વ્યસ્ત ગણાતો એ સિંધુ ભવન રોડ કે જ્યાં અત્યારે પાણી છે તે ભરાઈ જતા વાહન વ્યવહાર છે તે ઠપ થયો છે। અમદાવાદની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદના પોસ્ટ વિસ્તારના દ્રશ્યો બતાવો। અમદાવાદના સિંધુ ભવન રોડ પર અમે અત્યારે છીએ। ધોધમાર વરસાદથી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। લગભગ 7 થી 8 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાતો જે છે તે જોવા મળી રહ્યો છે। હાલ પૂરતો વરસાદ રોકાયો છે, પરંતુ જે લોકો જે છે એ લગભગ દોઢેક કલાકથી અહીંયા વાહન ચાલકો જે છે એ હેરાન પરેશાન થતા પણ જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો હેરાન પરેશાન જે છે તે થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદના પોસ્ટ વિસ્તારની અંદર કેટલું પાણી ભર્યું છે? આગળ પાણી તો બહુ જ ભર્યું છે, ફૂલ વરસાદ પડે આટલું પાણી અમે લાઈફમાં નહીં જોયું ભાઈ। આ સિંધુ ભવન રોડ પર ક્યારે આટલું પાણી જોયું? કદી જીવનમાં ના જોયા, પહેલી ફેર આટલું પાણી બધા કેટલી તકલીફ પડે છે બધાને? બહુ તકલીફ હોય, કેટલાની ગાડીઓ બંધ થઈ ગઈ ભાઈ। ગાડીઓ બાઈકો બધા ચાલતા જાય છે। હા, જુઓ તમે અહીંયા પાણી ભરાયાના ખાસ કરીને દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યાંના જે સ્થાનિકો છે તે અહીંયા મદદ કરી રહ્યા છે, કાઢવાના મદદ જે છે તે વાહન ચાલકોને કાઢવાના અહીંયાથી પ્રયાસ કરી રહ્યા છે। કેટલા લોકો છે જેમના વાહનો અહીંયા બંધ જે છે તે થઈ ચૂક્યા છે? કેટલા વાહનો અહીંયા બંધ થયા છે અત્યાર સુધીમાં? કેટલા વાહનો બંધ થયા છે? 500 વાહનો અત્યાર સુધીમાં બંધ થયા ભાઈ। જોકે લોકો મોજ માણે છે, અહીંયા લોકો રસ્તા ઉપર નાહી રહ્યા છે। એ પણ દ્રશ્યો આપને પેલા એ બતાવવાના પ્રયાસ કરું। અહીંયા અમદાવાદનો સિંધુ ભવન રોડ અત્યારે અમદાવાદનો સ્વિમિંગ પુલ બની ગયો છે। અમદાવાદનો સૌથી વ્યસ્ત રહેતો એ વિસ્તાર કે જ્યાં અત્યારે સિંધુ ભવન રોડ પર અત્યારે આપ જુઓ કે જ્યાં લોકો મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે। ગાડીઓ બંધ પડી ગયા છે। ક્યાંથી બંધ પડી ગાડી? બંધ પડી ગઈ। ક્યાંથી પડી? આપણે ચોરી ના હોય બધા તોડી ના આવે। જો તમે કેટલી હાલત જે છે તે અહીંયા ખરાબ છે। હાલત ખરાબ છે। અહીંયા લોકો અહીંયા નાતા જે છે તે નજરે પડી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો લગભગ વહેલી સવારથી જ આમ તો આ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। લોકો આનંદ માણતા જે છે તે જોવા મળી રહ્યા છે। તરફ લોકો ઓફિસ જવા માટે સવારે રવાના થયા, પરંતુ ભારે વરસાદના કારણે લોકો અત્યાર સુધી ઓફિસે પણ જે છે તે નથી પહોંચી શક્યા। કેટલા લોકોના વાહનો ખાસ કરીને બંધ પડેલી હાલતમાં છે। અમદાવાદનો સૌથી વ્યસ્ત રહેતો આ વિસ્તાર સિંધુ ભવન રોડ કે જ્યાં લાખો વાહનો એક દિવસમાં પસાર થતા હોય છે, પરંતુ અત્યારે તમે જુઓ કે જ્યાં સ્વિમિંગ પુલ જેવા જે દ્રશ્યો જે છે
તે અહીંયા સામે આવી રહ્યા છે. લોકો આજે છુટ્ટી મનાવી રહ્યા છે, આજે રજા હોય તે પ્રકારના આ દ્રશ્યો જે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. અહીંયા જે સિગ્નલ આવેલું છે, અહીંયા રોજબરોજ જોઈએ તો ટ્રાફિક જામના ખાસ કરીને દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે. પરંતુ આજના આ દ્રશ્યો આપને એ બતાવવાના પ્રયાસ કરીએ કે જ્યાં વાહન ચાલકો જે છે એમના વાહનો બંધ પડી રહ્યા છે, ધક્કાઓ મારી રહ્યા છે. જો એક ભાઈની તો ગાડી જ આખી પડી ગઈ છે. કેટલી મુશ્કેલી જે છે તે અનુભવ કરી રહ્યા છે અહીંયા લોકોને હાલાકી પડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે અહીંયા નિષ્ફળ સાબિત થઈ. અહીંયા જો લોકોને કેટલું નુકસાન છે, લોકોની ગાડીઓ જે છે તેની અંદર ખાસ કરીને નુકસાન પહોંચતું જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાએ આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. લોકોની ગાડીઓ પડી ચૂકી છે અને હાલ પૂરતો જો તમને અહીંયા દેખાડું તો સિંધુ ભવન રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને આ વરસાદના કારણે લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.